બાલાપીર દરગાહ પાસે રહેતા પાટણવાળા પીર સાહેબના પુત્ર મરહુમ સૈયદ ફરીદ અહેમદ પીર સાહેબનું દુઃખદ અવસાન થયું છે। મોડાસામાં બાલાપીર દરગાહ પાસે રહેતા પાટણવાળા પીર સાહેબના પુત્ર મરહુમ સૈયદ ફરીદ અહેમદ પીર સાહેબનું દુઃખદ અવસાન થતાં મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી જોવા મળી છે। ત્યારે દફન સૈયદ ફરીદ અહેમદ પીર સાહેબનું દુઃખદ અવસાન થતાં પાની દુનિયામાં તેમનો જનાઝો રવિવારે સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાનથી લઈ જઈ હઝરત નવસે સહિત કબ્રસ્તાન વિધિ કરવામાં આવી હતી। ત્યારે પીર સાહેબના અનુયાયીઓ દૂર દૂરથી તેમની દફન વિધિમાં જોડાયા હતા। તેમના અનુયાયીઓ ડુંગરપુર, ટીટોઈ, સાગવાડા, બાંસવાડા, ખેરવાડા, વિજાપુર, અજમેર તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જનાઝામાં જોડાયા હતા। તેમની જિયારત આવતીકાલે સોમવારે સવારે 8:30 વાગે હુસૈની મસ્જિદ ખાતે રાખવામાં આવેલ છે। મરહુમના માનમાં આજે કસ્બા વિસ્તારની બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળી હતી। अस्सलाम वालेकुम। હું બાબુભાઈ મલેક, કસ્બા જમાત પ્રમુખ। આજ રોજ અમારા પીરો મુર્શિદ હઝરત સૈયદ ફરીદ અહેમદ સાહેબનું આકસ્મિક નિધન થતાં અમે ઘેરા શોકની લાગણી અનુભવીએ છીએ। એમના ગામના અનુયાયીઓ પણ બહુ ઊંડા શોકની લાગણી કરે છે। એમના માટે અમારા મુસ્લિમ સમાજમાં બહુ ભારે ખોટ પડી છે। અલ્લાહ તાલા મરહૂમને જન્નતમાં આલા સે આલા મકામ અતા ફરમાવે। अस्सलाम वालेकुम। હું કસ્બા જમાત પ્રમુખ ગોલી મોહમ્મદ ઇસાક। આજે અમારું પીરો મુર્શિદ ફરીદ અહેમદ સાહેબનો ઇન્તકાલ થવાથી તમામ મુસ્લિમ સમાજમાં ખોટની લાગણી અનુભવી છે। યાસીન ગુલામ રસૂલ, કસ્બા જમાત સેક્રેટરી જણાવું છું કે આજે અમારા સમાજમાં, અમારા કસ્બા સમાજમાં રહેતા પીરો મુર્શિદ પટ્ટણવાલા પીર સાહેબ હજરત નિસાર અહેમદ સાહેબના સાહેબજાદા હજરત ફરીદ અહેમદ સાહેબનો આજે ઇન્તકાલ થયો છે। તો તે પ્રત્યે અમારા કસ્બા સમાજને એક સારા વ્યક્તિની ખોટ થઈ છે। સાથે સાથે કસ્બા સમાજને નહીં પણ સુન્ની મુસ્લિમ સમાજને પણ એક ખોટ થઈ ગઈ છે। તો હું આજે આ પ્રત્યે તેમને એમના ઘરેથી સવારે 9 વાગે તેમના જનાજાની નમાઝ પડી। ઘણા લોકો તેમના અનુયાયીઓ છે, તેમની સાથે આજે તેમની જનાજાને સામેલ થયા છે। અને તે સાથે સાથે અમે આજે કસ્બા સમાજને આજે અમારો જે બજાર છે તે બંધ રાખવામાં આવેલ છે અને સાથે સાથે અમને કબ્રસ્તાનની અંદર અમે જોડાયેલા છીએ।